અમને તમારી અવારનવાર તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના તમારું મોટું જોવાનું તમને કોઈ અટકાય નહીં. તમે જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં. ના ના આંગળી નહીં. રિસ્પેક્ટથી વાત કરો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડીવાયએસપી સંજય શર્મા વચ્ચે જોરદાર તીખી ચર્ચા થઈ. અમે ભણેલા નેતા છે. કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. તમને એટલી ખબર પડી જોઈએ કે આપણા ટોળા વળી ભાઈ મારે તારે પાસે નહીં શીખવાનો. હા બસ મારી ગાડી નહીં રોક ભાઈ. ના 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 વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે. અમે તમે અટકાવેલા. અમે અમારી રીતે બેઠા છે. હા એવી રીતના વાત નહીં. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું. મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. હા તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. અમને તમારી અવારનવાર તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના તમારું મોટું જોવાનું તમને કોઈ અટકાય નહીં. તમે જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં. ના ના આંગળી નહીં. રિસ્પેક્ટથી વાત કરો. હાથ નીચે ભાઈ. ઓ ભાઈ હાથ નીચે. હાથ નીચે. ધીરે અવાજ ધીરે. હાથ નીચે. તમે વાત કરો. ચાલો સાઈડ કરો. બોલો બોલો. તૂતુ મેમે એટલી હદે વધી ગઈ કે જોરદાર તણખા ઝર્યા. વાત જાણે કે એમ છે કે છેલ્લા કેટલાક દિવસથી નર્મદા પોલીસે ટ્રાફિકને લઈને વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે. ત્યારે ચૈતર વસાવા અને તેમના સમર્થકોએ આરોપ લગાવ્યો છે કે ગરીબ માણસોને ખોટી રીતે હેરાન કરીને દંડ કરવામાં આવી રહ્યો છે. ચૈતર વસાવાએ પોલીસને કહ્યું કે તમે દારૂ પર રેડ કરો, ખનન માફિયા પર અને જુગાર રમાડનારા પર રેડ કરો, પણ સામાન્ય લોકોને હેરાન ન કરો. રજૂઆત કરવા માટે વસાવા પોતાના સમર્થકો સાથે જઈ રહ્યા હતા ત્યારે કેવડિયાના ડીવાયએસપી સંજય શર્મા સાથે તેમની બોલાચાલી થઈ. બાદમાં નર્મદા જિલ્લા પોલીસ વડાની ઓફિસ પર પણ મર્યાદિત લોકોને રજૂઆત માટે અંદર જવાનું કહેવાતા વસાવા ફરી બગડ્યા અને પોલીસને ખખડાવવા લાગ્યા. ના એટલે બધા માણસો નહીં જાય. 5 આગેવાનો જાવ. તમે 5 આગેવાનો આમાંથી કોને પસંદ કરીશું? કેવી રીતે એટલા માણસ કેવી રીતે? પણ તમને સાહેબ તમને ખબર હોવી જોઈએ આ નર્મદા જિલ્લો આદિવાસી અને અતિ પછાત જિલ્લો છે. ગ્રામ્ય વિસ્તાર છે. તમે 10 જગ્યાએ ચેકપોસ્ટ ઉભી કરી દો અને કોઈ બાઇક વાળો પરીક્ષા આપવા જતા હોય છોકરાને ના છોડો, ખેતર જતા હોય ખેડૂતને ના છોડો, લગ્નમાં જતા હોય ફેમિલીને ના છોડો. આ કઈ રીત છે? તમારે ડ્રાય કરવી છે તો દારૂવાળા પર ડ્રાય કરો. હા તો બધા અમે જઈશું. તમે બધા રજૂઆત કરો. કઈ વાંધો નહીં. સાહેબ આવશે ને બહાર આવશે. અમે ધારાસભ્ય ચાલીને આવ્યા છે. અમારું છે ને હા પબ્લિક પ્રોપર્ટી છે. તો પછી યાર આવી રીતના થોડું ચાલતું હોય. અહીંયા તો હું એટલી મોંઘવારી કેટલી છે ને કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો. સવારે માણસ જાય આજે 500 રૂપિયા કમાઈ આવે રસ્તે ઉભા રાખી તો તમારી અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા. પોલીસ ઈમાનદારીથી જવાબદારીથી અડધી પોલીસ નોકરી કરે છે પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે આ ધંધા કરે છે. અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા. પોલીસ બહુ સારી છે. 75% પોલીસના જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે. અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ. પણ જે 25% પોલીસ સરકારી પગાર લઈને ટૂંક જ સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિઓ અહીંયા વસાવેલી છે એ પોલીસ સામેનો અમારો મોરચો છે. અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા. પરમ દિવસે અમારા લોકોએ તમને 4 હાઈવા એક પોકલેન પકડીને આપ્યું ગરુડેશ પોલીસ સ્ટેશને. કયા આધારે તમે છોડી દીધું ભાઈ? 18 કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં. ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં. આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું. કેમ પોલીસ એને દંડ નથી કરતી? ઓવરલેટને એટલા બધા ટ્રકો ચાલે ત્યાં તમારા સેક્શનો ચાલે છે. અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે. આંકડા જુગારના ધંધા ધમધમે છે. ઠેકા ઉપર રેડ પાડો ને અમે ક્યાં ના પાડીએ છીએ? આપકી જો ભી રજૂઆત હે ના અમે બધા રજૂઆત કરવા આવ્યા છે સાહેબ. અમને બધાને રજૂઆત જે રીતના તમને રજૂઆત અમારી કુળદેવી માતાના દર્શને આવે ફેમિલીને પણ સાહેબ છોડવામાં નથી આવતા. ચાલો કોઈ દારૂ પીધેલો છે હેલ્મેટ નથી પહેર્યું કરો દંડ. અમે બી સહકાર આપીશું. તમે ફેમિલીને ટોર્ચર કરો, જેલમાં મૂકી દો, 4 વ્હીલ જમા કરી લો, કોર્ટના માધ્યમે અમારે અઠવાડિયેથી છોડવાનું. ના 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 એ સાહેબ દેવમોગરા આજથી નથી સાહેબ. તમે આવ્યા એના પહેલાથી દેવમોગરા ચાલે છે. જે ભૂલ કરે એને તમે સજા કરો. અમે ના નથી કહેતા. પીધેલો છે દંડ કરો, હેલ્મેટ નથી દંડ કરો. પણ ભગત માણસોને તમે જેલમાં 18 કલાકનો નિયમ બતાવો અમને એવું થોડું ચાલતું હોય યાર. ને ગાડીઓ મૂકી દેવો. અંકલેશ્વર, ભરૂચ, વાલિયાના લોકો બિચારા ચાલતા જવાના છે. જો તમને અમારી માતાજીથી એલર્જી હોય તો અમને જાહેરમાં કહી દો. અમે અમારી સેના બનાવીને તમારી સામે લડવા તૈયાર છે. એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા, એ રજૂઆતો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે. જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યાહમોગી માતાને બચાવવા માટે
અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું. દેવ મોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે, કરીશું. પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી. શું આશ્વાસન મળ્યું? એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે, અમે સૂચના આપીએ છીએ, પણ ફરી જો આવી રીતના જ હેરાનગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે, જો ચાલતું રહેશે તો મજબૂરન અમને, આજે તો અમે આવ્યા છે 1500-2000 લોકો, પણ મજબૂરન અમને હજારોની સંખ્યામાં મોટું આંદોલનનું આહવાન કરવું પડશે અને અમે એ કરીશું જો આમાં સુધારો નહીં થાય તો. हम जो बेकायदेशीर काम करते हैं उन्हीं को परेशान करते हैं, और मैं वो उसको परेशानी भी नहीं बोलूंगा, वो हमारे एनफोर्समेंट है, वो हमारा काम है जिसे हमें करना पड़ेगा. क्योंकि अगर कोई दारू पीकर गाड़ी चलाता है, महाराष्ट्र से आता है, मध्य प्रदेश से आता है, दारू पीकर गाड़ी चलाते है, वो खुद की भी जान खतरे में डालता है और रास्ते के ऊपर बाकी जो दर्शनार्थी है, आम जनता है, उसकी भी जान खतरे में डालता है. तो मेरे आपके माध्यम से सबको विनती भी है कि इस प्रवृत्ति से बचिए, हेलमेट पहनिए, सीट बेल्ट पहनिए, ताकि आप रोड के ऊपर सुरक्षित रहे और लोगों को भी सुरक्षित रखें. दारू के रिलेटेड जो प्रवृत्ति है उसको रोकने के लिए पुलिस की तरफ से पूरा प्रयास किया जा रहा है. और मेरी आपके माध्यम से सबको ये विनती भी है, अगर आपके पास भी कोई इन्फॉर्मेशन है तो आप हमें दीजिए, उसके ऊपर कार्रवाई हो. यही मैंने बताया कि उमरवा जोशी गांव में जो तालाब में से मिट्टी निकालने का विषय है, वो ज्यादातर माइनिंग डिपार्टमेंट रिलेटेड है. उन्होंने कुछ उसमें रजुआतें हमारे पास की हुई है, तो उसके हिसाब से जो पुलिस लगत के मुद्दे हैं वो हम चेक कर लेंगे